નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના જગ્યાના 3 ગણા ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ બહાર પાડવાનું છે તેને લઈ અને ખૂબ જ મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। મિત્રો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે કેમ વિલંબ થઈ શકે છે જીએસઆરટીસી ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના જગ્યાના 3 ગણા ઉમેદવારોના મેરિટ લિસ્ટને લઈ અને કેમ વિલંબ થઈ શકે છે, સાથે જ મિત્રો ક્યાં સુધીમાં આવી શકે છે આ મેરિટ, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહો અને જો ચેનલમાં નવા છો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસી દ્વારા 3084 જગ્યાઓ માટે ગત જાન્યુઆરી મહિનામાં એટલે કે 28 જાન્યુઆરી 2024ના રોજ લેખિત પરીક્ષાનું આયોજન અમદાવાદ અને ગાંધીનગર સેન્ટરો ખાતે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મિત્રો લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલા 16500 જેટલા ઉમેદવારો કે જેનું રિઝલ્ટ એટલે કે જે લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણનું લિસ્ટ છે તે મિત્રો લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ 7 જૂન 2024ના રોજ નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદથી લઈ અને આજ સુધી એટલે કે લગભગ 2 મહિનાનો સમયગાળો વીતી ગયો અને 3 મહિના જેવો સમયગાળો વીતવા છતાં ડ્રાઈવરોના જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના 3 ગણા ઉમેદવારો એટલે કે 3084 જગ્યાઓના 3 ગણા એટલે કે 9252 ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે તેને લઈ અને હાલમાં ડ્રાઈવરોની જે 16000 ઉમેદવારો છે તે મીત માંડીને નિગમની વેબસાઇટ પર બેઠા છે, પરંતુ ડ્રાઈવર ભરતી માટે હેતુલક્ષી પરીક્ષા લેવાઈ ગઈ છે, પરંતુ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જે છે તે મિત્રો હાલમાં સમયગાળો સરકાર દ્વારા ફિક્સ કરવામાં નથી આવ્યો, કારણ કે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનો બાકી છે, જે અગાઉ બહેરામપુરામાં ઓટોમેટિક કમ્પ્યુટરાઇઝ ટેસ્ટિંગ સેન્ટર એસટી નિગમ મ્યુનિસિપાલિટીની ભાડાની જમીન પર ચલાવતું હતું, જે જમીનનો કબજો મહાનગરપાલિકાને પરત સોંપવાનો થતાં નવું સેન્ટર હાલમાં એસટીના સેન્ટ્રલ વર્કશોપ ખાતે ફાજલ જગ્યામાં બાંધવામાં આવી રહ્યું છે, જેને તૈયારીના ભાગરૂપે હાલમાં નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવાનું શક્ય ન હોવાથી આ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં નથી આવતું। આપ સૌને જણાવી દઈએ કે અગાઉ બહેરામપુરામાં ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ ટેસ્ટિંગ સેન્ટર મ્યુનિસિપાલિટી એટલે કે અમદાવાદ એએમસી પાસેથી જગ્યા ભાડે રાખી અને એસટી નિગમ દ્વારા જે છે તે મિત્રો ત્યાં ટ્રેક બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે મહાનગરપાલિકાને આ જગ્યા પરત સોંપવાને લઈ અને મહાનગરપાલિકાને પરત જગ્યા સોંપી હોવાથી એસટી નિગમ હાલમાં સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે આ જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટ્રેક અને મેદાન જે છે ગ્રાઉન્ડ છે તે બનાવવામાં આવી રહ્યું છે, જે તૈયારીના ભાગરૂપે આ ઘણા ઉમેદવારોએ આ જે છે તે મિત્રો અરજી કરેલ, પરંતુ તેમાં એવું જાણવા મળેલ છે કે આ જે ડ્રાઈવરોનું ભરતી લિસ્ટ છે તે હાલમાં જે ડ્રાઇવિંગ ટેસ્ટનું મેરિટ છે તે હાલમાં નહીં આવે, કારણ કે હાલમાં આપ સૌ અગાઉ પણ આપણે વિડીયો બનાવી ચૂક્યા છે કે હાલમાં ડ્રાઇવિંગ ટ્રેક બનવાનું ચાલુ છે અને ડ્રાઇવિંગ કોમ્પ્યુટરાઇઝ જે સેન્ટર છે ડ્રાઇવિંગ ટ્રેક તેમાં મિત્રો સિવિલ કામ કરવું જરૂરી છે, એટલે તેમાં આરસીસીનું કામ, ફાઉન્ડેશનનું એવું બધું ચાલતું હોય છે, જેમાં હાલમાં ગુજરાતમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઘણા લાંબા સમયથી આ સિવિલ વર્કમાં જે છે તે મિત્રો ખૂબ જ ખલેલ પહોંચેલ છે અને હાલમાં ડ્રાઇવિંગ ટ્રેક તૈયાર થવાનો મિત્રો વિલંબ થઈ શકે છે। આથી જીએસઆરટીસી દ્વારા પહેલાં મિત્રો કંડક્ટરોનું જે જગ્યાઓનું 15 ગણા ઉમેદવારોનું લેખિત પરીક્ષાનું મેરિટ છે તે મિત્રો મૂકવામાં આવશે અને ત્યારબાદ ડ્રાઈવરોનું જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ છે તે મિત્રો આગામી 15 ઓક્ટોબર સુધીમાં બહાર પાડશે તેવી હાલમાં નિગમના સૂત્રો દ્વારા જાણવા મળેલ છે। કેટલાક ઉમેદવારોનું એવું માનવું છે કે એસટી નિગમના વહીવટકર્તાઓએ વિવેક બુદ્ધિ વાપરી ભરતી કાર્યવાહી અન્વયે ડ્રાઇવિંગ ટેસ્ટ પૂરો કર્યા બાદ બહેરામપુરા એસટી ડ્રાઇવિંગ ટેસ્ટના સેન્ટરનો કબજો સોંપ્યો હોત અને કંડક્ટરના કોર્ટ કેસ દરમિયાન અગાઉ આવેલ અરજીઓની ચકાસણી કરી કામચલાઉ યાદી તૈયાર કરી લીધી હોત તો આટલો વિલંબ આ ભરતી પ્રક્રિયાઓમાં ના થત અને બેરોજગાર યુવાનોને માનસિક ત્રાસ વેઠવાની નોબત ના આવત। આ મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની અને ડ્રાઈવરની બંને જે મેરિટની હાલમાં રાહ જોવાઈ રહી છે તેને લઈ અને મિત્રો ઉદાસીનતા જીએસઆરટીસીના અધિકારીઓ દ્વારા સેવામાં આવી રહી છે અને આગામી સમયમાં મિત્રો આ બંને મેરિટ લિસ્ટ જે છે તે ટૂંક સમયમાં બહાર પડશે, જેમાં કંડક્ટરોનું પહેલાં ડ્રાઇવિંગ જગ્યાના 15 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ આવશે અને ત્યારબાદ ડ્રાઈવરોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું એટલે કે જગ્યાના 3 ગણા 9252 ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ આગામી 15 ઓક્ટોબર સુધીમાં બહાર આવશે અને ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે મિત્રો સંભવતઃ દિવાળી પછી આયોજિત થાય તેવું હાલમાં સંજોગોમાં દેખાઈ રહ્યું છે, કારણ કે જુદી 1 થી 1.5 મહિનો સમયગાળો જે છે તે મિત્રો આ સેન્ટરે તૈયાર થવામાં લાગશે। જય હિન્દ, અસ્તુ।